વિસ્તારમાંથી આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની। સુડા 4 રસ્તા પાસે આવેલ સર્કલ પર ધડાકાભેર કાર અથડાઈ હતી। કાર ચાલકે એકાએક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હોય તેવું જાણવા મળ્યું હતું। સર્કલ સાથે ધડાકાભેર અથડાતા આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। માત્ર 2 સેકન્ડમાં કાર 2 ગોથા ખાતી નજરે ચડી। આ અકસ્માતમાં સર્કલ પણ તૂટી ગયું હતું। બીજી તરફ કારનો પણ કચરઘાટ નીકળી ગયો હતો। વહેલી સવારે પૂરપાટ ઝડપે ઓવરસ્પીડમાં જઈ રહેલા કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા કાર સર્કલ સાથે અથડાઈ હતી। આખી કાર પલટી મારી ગઈ। ઘટનામાં સર્કલ તૂટી ગયું પણ કારની સ્પીડ વધુ હોય એવું જણાયું હતું। કારની સ્પીડ પણ ખૂબ વધુ હોય એવું જણાઈ આવ્યું હતું। કાર સર્કલ સાથે અથડાયા બાદ 2 થી 3 ગોથા મારી ગઈ હતી। ગાડીનો પણ કચરઘાટ નીકળી ગયો। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ।